વાત કરીએ સુરત જિલ્લાની તો સુરતના માંડવી તાલુકા ખાતે આવેલા નાનીચેર ગામે છેલ્લા કેટલાક દિવસોથી બિન અધિકૃત રીતે માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તેવો આક્ષેપ સ્થાનિક ખેડૂતો સહિત ગ્રામજનો દ્વારા મીડિયા સમક્ષ આવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે આ ખોદકામથી ખેતીની જમીનનું ધોવાણ તો થશે જ, પરંતુ સાથે જ ભૂગર્ભનું સ્તર પણ નીચે જઈ રહ્યું છે। જો કે માટી મુરમ ઓવરલોડ ભરીને હાઈવા ટ્રકો અવરજવર કરતા હોવાથી રસ્તાઓને પણ ઘણું જ નુકસાન થઈ રહ્યું છે। જ્યારે બીજી તરફ તાપી નદીના કાંઠાથી અંદાજિત 100 મીટરના અંતરના નિયમનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે। ત્યારે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે ખેડૂત માલિક વર્ષોથી બહાર ગામ રહે છે અને હાલમાં માટી મુરમનું ખોદકામ કરવાના હેતુથી તે ગામમાં આવી લોકોની અવગણના કરી રહ્યું છે, જેના કારણે ગ્રામજનો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આ સ્થળની તપાસ હાથ ધરવામાં આવે અને 100 મીટરના અંતરના નિયમોનો ભંગ થતા ગેરકાયદેસરનું ખોદકામ બંધ કરવામાં આવે અને સાથે જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરી યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। જો કે આ માંગને સ્વીકારવામાં નહીં આવશે તો આગામી આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેમાં કોઈ શંકાનું સ્થાન નથી તેવું ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મીડિયા સમક્ષ ખેડૂતોની રજૂઆત બાદ મીડિયા દ્વારા માંડવી તાલુકા મામલતદારની રૂબરૂ મુલાકાત લેવાતા મામલતદાર દ્વારા જણાવાયું હતું કે માટી ખોદકામને પહેલાનો પોતાનો અભિપ્રાય ભૂસ્તર વિભાગને મોકલી આપવામાં આવ્યો છે। ત્યારે ખેડૂતો સહિત ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લેવામાં આવશે કે પછી નજરઅંદાજ કરી દેવાશે તે જોવું રહ્યું અને જો ખેડૂતો સહિત ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લેવામાં આવશે તો જવાબદાર વિભાગના અધિકારીઓ શું કાર્યવાહી કરશે તે પણ જોવું રહ્યું। ત્યારે આવો સાંભળીએ ખેડૂતોની રજૂઆત તેઓની મુખે। मैं आकाशभाई बचूभाई चौधरी नानीचेर कोलीवाड़ तालुको मांडवी जिल्लो सूरत। તમારે શું રજૂઆત છે? मारू आ खेतरનું ધોવાણ એટલે જે માટી ખોદકામ ચાલતું છે એના માટે મેં રજૂઆત કરતું છું। એમાં ખોદકામ ચાલતું છે, 15 થી 10 ફૂટ જમીન ખોદાઈ ગયેલી છે, જે હવે ધોવાણ થાય તે અમારે આ ખેતરવાળા ભાઈને કેવું છે। જે ખોદકામ ચાલુ છે એને લગોલગ તમારી જમીન આવી છે? બાજુમાં જ છે મારું। એટલે તમને ભીખ છે કે હા, ચોમાસામાં તમારી જમીન ચોમાસામાં ધોવાઈ જશે? ધોવા જશે। તમારે તંત્રને શું માંગ છે? હમણાં શું માંગ છે અમારી? આ ખોદકામ બંધ કરવું ને અમારે જે ધોવાણ થાય તે હવે અમારે ત્યાંથી એને ભરપાઈ કરવું એને। જે તમારી માંગ તંત્ર સુધી પહોંચાડી। મારું નામ સંદીપભાઈ સિંગાભાઈ ચૌધરી, ગામ નાનીચેર કોલીવાડ તાલુકો માંડવી જિલ્લો સુરત। તમારે શું રજૂઆત છે? અમારે ખેડૂતના આજુબાજુ કોઈને જાણ બી નહીં કરી, એવી રીતના એ લોકોએ કામ ચાલુ કર્યું નથી, માટી ખોદી ગયા। આટલી ઊંડી માટી ખોદી છે। હવે 1994 ને 2006માં જો પાણી આવેલું આ બધું આખું પાણી જ હતું, એના હિસાબે જો કોઈ સંજોગમાં પાછું પાણી આવ્યું તો અમારા ખેડૂત લોકોને નુકસાન જ થવાનું છે, તો એનું કોણ એ ભરપાઈ કરશે? પછી રજૂઆત એ છે કે આટલી બધી માટી ખોદકામ કર્યું કોઈ જાણ કર્યા વગરની પંચાયત। તમારી શું માંગ શું છે તમારી? અમારે માંગ શું છે કે આ કામ સરકારશ્રીને વિનંતી છે કે આ કામ બંધ થવું જોઈએ ને લીગલી જે કંઈ હોય કાર્યવાહી કરવું જોઈએ। ખેડૂત કોણ છે આ જમીનમાં જે ખોદકામ થાય? એ ધર્મેશભાઈ પ્રભુભાઈ ચૌધરી। એમણે પરમિશન લીધી છે ખોદકામ? એ પરમિશન લીધી છે કે નહીં કંઈ નહીં, અમારી પાસે લીગલી છે, રોયલ્ટી નીકળે છે, એવી રીતના ખોદકામ કરે છે ને કોઈ અમને હજુ સુધી રોયલ્ટી પણ નથી બતાવ્યું અને પરમિશન બી નથી બતાવ્યું। તમે આ બાબતે કઈ રજૂઆત કરી છે આગળ? જ્યારે ખોદકામ થયેલું ત્યારે એ પણ કીધેલું અમે, પણ અમે લીગલી છે ને લીગલી રીતે ખોદીએ છીએ, તમારે જે કરવું હોય તે જેને જ્યાં ફરિયાદ કરવી તો કરી શકો છો, એવી રીતના એ લોકો બોલતા હતા। આ બાબતે કોઈ તાલુકામાંથી કે જિલ્લામાંથી કોઈ અધિકારી કે કોઈ માપણી માટે આવ્યા હતા કંઈ? માપણી માટે તો કોઈ આવ્યા નથી, પણ અરજી કરેલી તે પહેલાં એ લોકોએ 2 વાર માપણી કરાવેલી ખાનગી રીતે। એ જે રીતે માપણી કરી છે અમારે બરાબર છે ને એ માપણીના આધારે અમે ખોદકામ કરીએ છીએ એવું કહેતા હતા। તમે કઈ સાધનિક કાગળ જોવા માંગ્યા હતા લોકો માપણી વાળા? હા, માગી ગયા, પણ એ કંઈ એનું અમારે આ માપણી જો કરીએ છીએ ને એના હિસાબે આ બરાબર અમને નકલમાં જે જમીન બોલે છે ક્ષેત્રફળ એ મળતું છે, એના હિસાબથી અમે ખોદીએ છીએ એવું કહેતા હતા એ લોકો। ને એ લોકો જ્યારે કાગળિયા માંગ્યા અમે કે સરકારી માપણી આવે ત્યારે આ કાગળિયા ટિયાલ બધું આ પરમિશન નીકળે એ કાગળિયા અમને બતાવું એમ કીધું, તે એ કાગળિયાની આ માપણી જે અમે કરીએ છીએ ને તે બરાબર જ છે એવી રીતના અમને બોલતા હતા। એટલે ખાલી માપણી માટેના કાગળિયા બતાવ્યા પણ ખોદકામ માટેના કોઈ કાગળિયા બતાવ્યા નથી? ખોદકામના કોઈ કાગળિયા બતાવ્યા નથી। તમારી શું માંગ શું છે? અમારે માંગ શું છે? હવે એ લોકોએ માટી તો ખોદી જ છે, પણ એનું નુકસાન જો થાય, માટી ધોવાય, વરસાદ આવશે, એનું જે કંઈ નુકસાન થાય એનું ભરપાઈ એ કરશે એવી રીતની અમારી માંગ છે। અને આ કેટલું ખોદકામ કેટલા ફૂટ થયું છે? આ ખોદકામ આશરે 10 થી 15 ફૂટે ઉપર ખોદાઈ ગયું, એટલી માટી ખોદાયેલી છે સાહેબ। બ્યુરો રિપોર્ટ, SGTV લાઈવ ન્યૂઝ, સુરત, હર હંમેશ સત્યની સાથે।